નમસ્કાર, વીટીવી ગુજરાતી.com માં તમે જોઈ રહ્યા છો વેધર વોચ અને મારું નામ છે કરણ. હાલ અત્યારે જ્યારે હું વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યારે અમદાવાદમાં ધમધોકાટ વરસાદ આવીને ગયો છે. આમ જોવા જાય તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત બંને એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી અને એ પ્રમાણે વરસાદ પણ પડ્યો છે. જો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદથી લઈને બરોડા સુધી બધી જ જગ્યાએ સારો વરસાદની અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ એક વસ્તુ મહત્વની છે કે આ બધા જ પટ્ટામાં એટલે કે અમદાવાદથી બરોડાના પટ્ટાને ઉત્તર ગુજરાતમાં જોવા જાય તો છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. સાર્વત્રિક વરસાદની હજી સુધી લોકો રાહ જોઈને બેઠા છે. અત્યારે ગુજરાતની સ્થિતિ જો બતાવવામાં આવું તો અત્યારે માત્ર એક ઉત્તર ગુજરાત એવો વિસ્તાર છે અને આની સાથે સાથે દક્ષિણ ગુજરાત કે જ્યાં હાલ એમ કહી શકાય છે કે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. હવે રાજસ્થાનથી જે સિસ્ટમ નીચે આવી રહી છે એની અસર હાલ જે છે એ ઉત્તર ગુજરાત ઉપર પડી રહી છે. હવે ઉત્તર ગુજરાતમાં ક્યાં તો કે પાલનપુરની સાથે ડુંગરપુર, મહેસાણા આ એવા વિસ્તારો છે માત્ર કે જ્યાં ભારે વરસાદ આવી શકે છે. પરંતુ જો આપણે દક્ષિણ ગુજરાતમાં જતા રહીએ તો દક્ષિણ ગુજરાતમાં થોડીક સ્થિતિ અલગ છે. સુરતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, તાપી, આની સાથે સાથે પાલઘર છે. આ બધા જેવા વિસ્તારો છે કે જ્યાં એવું માનવામાં આવ્યું છે કે આજના દિવસ પૂરતો એટલે કે હું અત્યારે 10 તારીખની વાત કરું છું, 10 તારીખની આસપાસ આ વિસ્તારોમાં પણ વરસાદ આવી શકે છે. આ 10 તારીખની જો વાત કરવામાં આવે તો અત્યારે 10 તારીખે વાતાવરણ કંઈક આ પ્રકારનું છે. હવે મહત્વની વાત તો એ છે કે જેમ દિવસો આગળ વધતા જશે તેમ થોડીક આપણને અલગ દેખાવા મળશે, વાતાવરણમાં થોડોક ફેરફાર દેખાવા મળશે. હજી રાજસ્થાનની જે સ્થિતિ હતી એ રાજસ્થાનની સિસ્ટમ જે છે એની અસર હજુ પણ પાલનપુર, ડુંગરપુર, મહેસાણા આ બધા જ વિસ્તારોમાં રહેશે. વડોદરા, દાહોદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ ફરી એકવાર. સુરતમાં આ વખતે એટલે કે આવતીકાલ 11 તારીખની વાત કરવામાં આવે તો 11 તારીખના દિવસે સુરતમાં થોડો ઓછો વરસાદ હશે. આની સાથે સાથે વાપી અને વલસાડ આવા વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડશે. અને જો સૌરાષ્ટ્રની ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર મહત્વનો રહેશે. 11 તારીખે સૌરાષ્ટ્રમાં ગોંડલ, રાજકોટ, ભાણવડ, પોરબંદર, દ્વારકા, જુનાગઢ, વેરાવળ, ઉના, અમરેલી, મહુવા, જસદણ, ચોટીલા, ભાવનગર અને અલગ આવા વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદથી લઈને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. હવે ખાસ કરીને જો સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરે 11 તારીખના દિવસે પણ ક્યાંય જ વરસાદ આપણને નથી દેખાઈ રહ્યો. પરંતુ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં અત્યારે જે રીતના ગઈકાલની વાત કરી રહ્યો હતો એ જ રીતના આજે પણ એટલે કે આવતીકાલે પણ વરસાદ સારો એવો પડી શકે છે. હવે મહત્વની વાત તો એ છે કે જો હવામાન વિભાગનું માનીએ તો હવામાન વિભાગે સતત આવનારા 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવે એકવાર આપણે 12 તારીખનું જોઈ લે. 12 તારીખે શું સિસ્ટમ છે, 12 તારીખે થોડુંક વાતાવરણ બદલી જશે અને ખાસ કરીને જે ઉત્તર ગુજરાતનો ફરી એકવાર ભાગ જે છે એ અને માત્ર પાલનપુર એક એવો વિસ્તાર હશે કે જ્યાં વરસાદ આવી શકે છે. બાકી જો વાત કરવામાં આવે જુનાગઢ ને ઉનાની તો ત્યાં છૂટો છવાયો વરસાદ. સુરત, વલસાડ, વાપીના વિસ્તારોમાં માત્ર છૂટો છવાયો વરસાદથી લઈને અમુક વિસ્તારોમાં સારો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. બાકી જો ભાવનગર ઉપર આપણે થોડુંક કરીશું તો આપણે દેખાય છે કે કઈ એક જગ્યા છે બોટાદની આસપાસ ક્યાંક ને ક્યાંક વરસાદ આવી શકે છે. આમ જોવા જાય તો બોટાદમાં છેલ્લા ઘણા સમયથી સારો વરસાદ નથી પડ્યો. તો એ પ્રમાણે જોવા જાય તો 12 તારીખે બોટાદમાં પણ વરસાદ આવી શકે છે. ઉપર કચ્છની વાત કરીએ તો કચ્છમાં ગાંધીધામ એક માત્ર અને ભાડલીની વાત કરીએ તો ભાડલી આ બે એવા વિસ્તારો હશે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 13 તારીખની વાત કરીએ 13 તારીખે થોડુંક વાતાવરણમાં ચેન્જીસ આવી જશે. આમ જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારોમાં વરસાદ હશે, પરંતુ દાહોદ અને ડુંગરપુર આ એવા વિસ્તારો હશે કે જેવું માનવામાં આવે છે કે ભારે વરસાદ પડી શકે છે. આમ જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે એની અસર જ છે, બીજું કશું જ નથી. પરંતુ આ જે સિસ્ટમની અસર છે એના લીધે અત્યારે તમને ભલે અત્યારે એકદમ બ્લેક તમને દેખાતું હશે, તમને એમ લાગતું હશે કે કંઈ જ નથી, વરસાદ નહીં આવે 12 તારીખે 12 ને 13 તારીખે. પરંતુ જો હવામાન વિભાગની વાત માનવામાં આવે તો 12 ને 13 તારીખ દરમિયાન અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને ભારે વરસાદ પણ આવી શકે છે. આ સાથે 14 તારીખની વાત કરીએ 14 તારીખે શું સિસ્ટમ કહી રહ્યું છે આપણે 14 તારીખની વાત મહત્વની છે. 14 તારીખે ઓલમોસ્ટ ગુજરાતના બધા જ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ આપણને દેખાઈ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં નલિયા અને ગાંધીધામ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ છે. જામનગર, દ્વારકા, જુનાગઢ, ઉના, ભાવનગર, થાન આ એવો વિસ્તાર છે કે જ્યાં પણ છૂટો છવાયો વરસાદ. અમદાવાદ, મહેસાણા અને પાલનપુર 11 તારીખે અને 14 તારીખ 11, 14, 15 આયા વિસ્તાર તારીખ હશે કે જ્યારે અમદાવાદમાં વરસાદ ફરી એકવાર આવશે અને ધોધમાર વરસાદ આવી શકે છે. જેમ આજના દિવસે હું વાત કરી રહ્યો હતો આજે આવ્યો એવી જ રીતના આ તારીખોમાં પણ આવી શકે છે. 15 તારીખે આપણે જોઈ રહ્યા છીએ. 15 તારીખે ખાસ કરીને જો સુરત, વલસાડની વાત કરીએ, દક્ષિણ ગુજરાતના આપણે થોડુંક આપણે ઝૂમ કરીને જોઈશું કે કયા વિસ્તારમાં વરસાદ છે. ભરૂચ, અમોદ, રાજપીપળા, સુરત,
વ્યારા, વલસાડ, ઉપર જો થોડુંક ઉપર જઈશું તો વડોદરા, બોડેલી, ગોધરા છે, નડિયાદ છે, લુણાવાડા છે, અમદાવાદ છે, આ બધામાં જો તમે જોઈ શકો છો કે જે તાપમાન છે એમાં પણ ઘટાડો દેખાવા માંડ્યો છે. જો બપોરની વાત કરવામાં આવે તો 29 ડિગ્રીની આસપાસ જે છે એ વાતાવરણ આપણને દેખાઈ રહ્યું છે. એમ જોવા જઈએ તો વાતાવરણ એકદમ ખુલ્લું રહેશે, ઠંડુ વાતાવરણ રહેશે અને તાપમાનમાં થોડો ઘટાડો આપણને જોવા મળી શકે છે. આ બધા આપણને જે રીતના આપણે જોવા મળી રહ્યું છે એ પ્રમાણે જોવા જાય તો અત્યારે ગુજરાતના આમ તો મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી તો કરવામાં આવી રહી છે, પરંતુ આમ જોવા જાય તો આખા ભારતનું એકવાર આપણે ચિત્ર જોઈ લો. આખા ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પણ ખાલી માત્ર અત્યારે બંગાળની ખાડીમાં એક તમે સિસ્ટમ સક્રિય થયેલી દેખાતી હશે, એની અસર બાંગ્લાદેશ તરફથી આવશે અને ધીરે ધીરે એની સિસ્ટમની અસર ગુજરાત તરફ થશે. હવે જ્યારે બંગાળની સિસ્ટમની અસર ગુજરાતમાં થતી હોય છે ત્યારે ભારે વરસાદ આવતો જ હોય છે. હમણાં આપણે જે સિસ્ટમ સક્રિય થયેલી હતી અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ આવ્યો હતો, એ જે સિસ્ટમ હતી એ બંગાળની ખાડીની સિસ્ટમ હતી, એના જ કારણે ત્યાં ભારે વરસાદ આવ્યો હતો. જો અરબ સાગરની વાત કરવામાં આવે તો અરબ સાગરમાં અત્યારે જે પ્રેશર સર્જાયું, લો પ્રેશર સર્જાયું છે, આપણે દેખાતું હશે માલદીવની આસપાસ એક પ્રેશર તમને દેખાતું હશે. સિસ્ટમ ધીરે ધીરે બની રહી છે, એ ધીરે ધીરે ઉપર જશે. હવે જો હવામાનની જે હવાની દિશા છે એ નથી બદલતી તો ચોક્કસથી આપણા ગુજરાતમાં આવનારા 15 દિવસની અંદર ભારે વરસાદ આવી શકે છે. તો આ 5 થી 6 દિવસની આગાહી જેમાં મેં તમને કીધું કે આવનારા 5 થી 6 દિવસ દરમિયાન આપણા દેશનું અને ખાસ કરીને આપણા ગુજરાતનું વાતાવરણ કેટલું રહેશે, કેવું રહેશે અને આ સાથે સાથે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદ, છૂટોછવાયો વરસાદ અને સામાન્ય વરસાદ પડી શકે છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો. વિડીયોને વધારે ગમ્યું હોય તો વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરીને આને લાઇક કરી નાખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ચાલુ છે મને રજા આપો. નમસ્કાર.